નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આઈસીની યુટ્યુબ ચેનલ પર આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજના સેશનની અંદર આપણે વાત કરવાની છે કે અત્યારે પીએસઆઈ અને કોન્સ્ટેબલના જે ફોર્મ ભરાવાનો સમયગાળો શરૂ છે, તો આ ફોર્મ ભરતી વખતે વિદ્યાર્થીઓના કેટલાક પ્રશ્નો છે। તો આ તમામ પ્રશ્નોનું નિરાકરણ ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા આપવામાં આવ્યું છે। તો વિદ્યાર્થીઓને કેવા કેવા પ્રશ્નો છે અને એનું નિરાકરણ એટલે કે એનું સોલ્યુશન જે ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા આપવામાં આવેલું છે, તો એની આજના સેશનની અંદર આપણે માહિતી લેવાની છે। તો વિદ્યાર્થી મિત્રો, પીએસઆઈ કોન્સ્ટેબલનું ઓલરેડી તમે ફોર્મ ભરી ચૂકેલા હોય એ વિદ્યાર્થી મિત્રો પણ લેક્ચર ખાસ જોજો, અને જે મિત્રોએ હજી ફોર્મ નથી ભરેલું તો એ મિત્રો વહેલી તકે ફોર્મ ભરી દેજો, અને ફોર્મ ભરતા પહેલાં આ લેક્ચરને અવશ્ય વિદ્યાર્થી મિત્રો જોજો, અને સાથે સાથે તમારા મિત્ર વર્તુળની અંદર પણ શેર કરજો કે જે દોસ્તોએ પીએસઆઈ કોન્સ્ટેબલના ફોર્મ ભરવાના છે, તૈયારી કરી રહ્યા છે, તો ખાસ એના મહત્વપૂર્ણ જે કંઈ પણ પ્રશ્નોના જવાબ છે એ આજના લેક્ચરની અંદર તમને હું આપવા માટે જઈ રહ્યો છું। તો લેક્ચરમાં છેલ્લે સુધી દોસ્તો જોડાયેલા રહેજો। ઓકે, શરૂઆત કરું વિદ્યાર્થી મિત્રો કે તારીખ 4 એપ્રિલ 2024થી 30 એપ્રિલ 2024 સુધીનો સમયગાળો પીએસઆઈ અને કોન્સ્ટેબલ સંવર્ગની અંદર જે ભરતી થવાની છે એના ફોર્મ ભરાવાનો સમયગાળો છે। ઓકે, તો એની અંદર ઘણા બધા દોસ્તોના પ્રશ્ન છે કે સાહેબ આની અંદર છે એ અમારે ધોરણ 12ની અંદર જે નામ આપેલું છે એ મુજબ નામ લખવાનું કે નહીં, અપલોડ માર્કશીટ કરવાની છે તો ધોરણ 12ની કરવાની કે ગ્રેજ્યુએશનની કરવાની, છેલ્લા સેમેસ્ટરની અંદર અમે છીએ તો ફોર્મ ભરી શકીએ કે ના ભરી શકીએ, આવા ઘણા બધા પ્રશ્નો છે છોકરાઓના હતા। 12માની માર્કશીટનું નામ અલગ છે, ઓળખ કાર્ડની અંદર અલગ નામ છે, તો અમારે કેવી રીતે ફોર્મ ભરવું, ઘણા બધા પ્રશ્નો છોકરાઓના છે। તો ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા એના પ્રશ્નોનું નિરાકરણ આપવામાં આવ્યું છે। તો આ લેક્ચરની અંદર સંપૂર્ણતઃ વિદ્યાર્થી મિત્રો એની હું તમને ચર્ચા કરવાનો છું, તો લેક્ચરમાં ખાસ જોડાયેલા રહેજો। સૌથી પહેલાં દોસ્તો વાત કરીએ તો ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા એક પરિપત્ર બહાર પાડવામાં આવેલો છે, અને એની અંદર વિદ્યાર્થીઓના જે કંઈ પણ પ્રશ્નો છે એ પ્રશ્નોના જવાબને લઈને ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા એક સરસ મજાની માહિતી આપવામાં આવેલી છે। ઓકે, હવે આ માહિતીની અંદર વાત કરીએ તો સૌથી પહેલો પ્રશ્ન છોકરાઓને એ છે કે ધોરણ 12માં 2 માર્કશીટ છે તો કઈ માર્કશીટ અપલોડ કરવી, કે ભાઈ 12મું ધોરણ દાખલા તરીકે કોઈએ 2017માં પૂરું કર્યું છે। ઓકે, હવે 2017ની અંદર પરીક્ષા આપી અને 12મા ધોરણમાં જો તમે કોમર્સ ફિલ્ડમાંથી છો તો તમે ઇકોનોમિક્સની અંદર સપોઝ ધારી લો કે ઇકોનોમિક્સની અંદર તમે ફેલ થયા, તો ફરી પાછા તમારે પરીક્ષા આપશો ઇકોનોમિક્સની અને એની અંદર તમે પાસ થઈ જશો। તો પાસ થઈ ગયા પછી જે માર્કશીટ આવે ને દોસ્તો, એ માર્કશીટ એટલે કે છેલ્લી માર્કશીટ તમારે અપલોડ કરવાની રહેશે। તો પહેલા પ્રશ્નનું નિરાકરણ વિદ્યાર્થી મિત્રો એ છે કે છેલ્લી માર્કશીટ તમારે અપલોડ કરવાની રહેશે। ક્લિયર છે? ચાલો સેકન્ડ વાત કરીએ। શું કીધું છે? પોલીસ સબ ઇન્સ્પેક્ટરની અરજી કરવાની હોય તો કઈ માર્કશીટ અપલોડ કરવી। ઘણા બધા દોસ્તો એવા હશે કે જેણે ગ્રેજ્યુએશન કરી લીધું છે, એમણે માત્ર ને માત્ર પીએસઆઈનું ફોર્મ ભરવું છે। અત્યારે તો વિદ્યાર્થી મિત્રો જે ફોર્મ ભરાય છે ને એની અંદર તમને 3 ઓપ્શન આપે છે। એક તો લોકરક્ષક માટે, જે સ્પેશિયલી કોન્સ્ટેબલની પરીક્ષા આપવા માગતા હોય એના માટે, બીજું પીએસઆઈ માટે કે જે મિત્રો પોલીસ સબ ઇન્સ્પેક્ટર બનવા માગતા હોય અને એની પરીક્ષા જ આપવા માગતા હોય એના માટે, અને ત્રીજો ઓપ્શન તમને આપે છે બોથ, એટલે કે એલઆરડી એટલે કે લોકરક્ષક અને પીએસઆઈ આ બંને છે એ તમને સિલેક્ટ કરવા માટેનું ઓપ્શન આપે છે। તો આમાં જે મિત્રો પોલીસ સબ ઇન્સ્પેક્ટર આની અરજી કરવા માગતા હોય તો એવા વિદ્યાર્થીઓએ છે કઈ માર્કશીટ અપલોડ કરવાની, તો દોસ્તો ખાસ યાદ રાખજો ધોરણ 12ની માર્કશીટ છે એમણે અપલોડ કરવાની રહેશે। 12મા ધોરણનું માર્કશીટ જે છે, રિઝલ્ટ જે છે તમારે અપલોડ કરવાનું રહેશે, ગ્રેજ્યુએશનનું નહીં। ચાહે તમે કોન્સ્ટેબલમાં ભરતા હોય, ચાહે તમે પીએસઆઈમાં ભરતા હોય, ચાહે તમે બોથમાં ભરતા હોય, તમારે જે છે 12મા ધોરણની માર્કશીટ અપલોડ કરવાની થશે। ડન છે? તો તમારો બીજો પ્રશ્ન આ હતો જે એનો જવાબ તમને મળી જાય છે। ચાલો નેક્સ્ટ વાત કરીએ। ધોરણ 12ની ડુપ્લિકેટ માર્કશીટ અપલોડ થઈ શકે? થાય છે એવું કે દાખલા તરીકે કોઈએ 2018ના વર્ષની અંદર 12મું ધોરણ પાસ કર્યું, એની માર્કશીટ પણ આવી ગઈ, ભાઈ પાસ થઈ ગયો છે, માર્કશીટ પણ ઘરે આવી ગઈ છે, પણ બન્યું એવું કે મકાન ચેન્જ કરવાનું થયું અને ભાઈની માર્કશીટ જે છે કોઈ થેલીની અંદર હતી, હવે થેલી આડાવડી થઈ ગઈ, બરાબર? અથવા તો ભાઈ બસમાં જતો હતો અને બસની અંદર છે એ થેલી ભૂલી ગયો, જે કાંઈ પણ કારણ હતું એ કારણ થકી દોસ્તો ધોરણ 12ની તમારી માર્કશીટ છે એ ખોવાઈ થઈ। ઓકે, તો હવે તમે એની ડુપ્લિકેટ માર્કશીટ કઢાવી શકો। મતલબ કે જે ગુજરાત રાજ્ય શિક્ષણ બોર્ડ છે
ત્યાં જઈને તમે રજૂઆત કરો કે ભાઈ મેં 12મું ધોરણ પાસ કરી દીધું છે, આ વર્ષે કરી દીધું છે, આ વર્ષે પરીક્ષા આપેલી છે, પાસેય થઈ ગયું છે, પણ માર્કશીટ ખોવાઈ ગઈ છે, બરાબર. તો એક સવલત તમને એ મળે છે આની અંદર કે માર્કશીટ ખોવાઈ ગઈ હોય અને કાયદેસર ડુપ્લિકેટ માર્કશીટ મેળવેલું હોય તો અપલોડ કરી શકો. કાયદેસર હો. શિક્ષણ બોર્ડ દ્વારા વિદ્યાર્થી મિત્રો તમને બીજી ડુપ્લિકેટ માર્કશીટ આપવામાં આવે ને એને કાયદેસર કહેવાય. તો તમે એ કાયદેસર માર્કશીટ છે એ અપલોડ કરી શકો. ક્લિયર છે? એટલે તમારે ખાસ કરીને કાયદેસર માર્કશીટ હોય ને એ કાયદેસર, ડુપ્લિકેટ હોય તો ડુપ્લિકેટ તમે એ અપલોડ કરી શકો છો. ક્લિયર? ચલો, પછીનો પ્રશ્ન છે, અરજી ફોર્મ ભરવામાં ભૂલ થઈ હોય તો. ઘણા બધા દોસ્તો એવા છે ને ફૂલ ફોર્મમાં જતા હોય કે ભાઈ મારે ટાઈપિંગની અંદર કાંઈ ભૂલ ન થાય, બરાબર. નામ હોય પાર્થ પટેલ. શું નામ હોય? પાર્થ પટેલ. PARTHPATEL. પાર્થ પટેલ નામ છે. ઓકે, તો ભાઈ ફૂલ ફોર્મમાં ફોર્મમાં જતો હોય તો PA પછી આલ ભૂલી જાય અને TH કરી નાખે અને પછી કરી નાખે પટેલ. એટલે શું થઈ ગયું? પાર્થ પટેલની જગ્યાએ પાર્થ પટેલ થઈ ગયું. ભાઈની નજર ન ગઈ, ફોર્મ સબમિટ કરી નાખ્યું, કમ્પ્લીટ કરી નાખ્યું, બરાબર છે. તો એની અંદર ચેન્જ કરવો હોય તો થાય, બરાબર. કરવો હોય તો થાય કે ન થાય, આવો પ્રશ્ન હોય તમને તો એની માટેની સૂચના છે. જો અરજી કન્ફર્મ ના થઈ હોય ને તો એડિટ કરી શકાય, પણ જો કન્ફર્મેશન થયા બાદ એડિટ કરી શકાતું નથી. તમે ફોર્મ ભરી દીધું, બરાબર, તમને ક્યાંય નજરે ન દેખાણું કે ભાઈ પાર્થની જગ્યાએ પાર્થ પટેલ લખાઈ ગયું છે, એટલે તમે શું કર્યું તો કે ફોર્મ ભરી દીધું, સબમિટ કરી દીધું, એની જે કાંઈ પણ પ્રોસેસ હતી બધી વસ્તુ કરી દીધી. ઓકે, અને તમે વિદ્યાર્થી મિત્રો જો કન્ફર્મેશન આપી દીધું હોય કે આ ફાઇનલી હવે આ અરજી છે એને અપલોડ કરી દેવામાં આવશે, તમારા તરફથી એને કન્ફર્મેશન મળી ગયું, બરાબર, તો એની અંદર કોઈ પણ પ્રકારનું આપણે એડિટ કરી શકશું નહીં. જો તમે કન્ફર્મ નથી કરી અરજી તો એની અંદર એડિટ કરવું હોય તો એક ઓપ્શન આવે છે, સુધારા માટેનું એક ઓપ્શન આવે છે, એડિટ કરી શકાય છે. જો કન્ફર્મ ના થઈ હોય ને અરજી તમારી, તો જો કન્ફર્મ થઈ ગઈ હોય તો કોઈ પ્રશ્ન રહેતો નથી, બરાબર. તો તમે એમાં કોઈ પણ પ્રકારનો ચેન્જીસ કરી શકશો નહીં. જો એકવાર કન્ફર્મ બટન દબી દીધું, પ્રેસ કરી દીધું, પછી કોઈ પણ પ્રકારનો ચેન્જીસ નહીં થાય. કન્ફર્મ નથી કર્યું ત્યાં સુધી કાંઈ પણ એડિટ કરવું હશે ને તો થશે. જન્મ તારીખ ખોટી નખાઈ ગઈ હોય, નામમાં કંઈ ચેન્જીસ આવી ગયો હોય, એસીબીસીમાં ભરવું હોય, ઓપન કેટેગરીમાં ભરાઈ ગયું હોય, વોટ એવર જે કાંઈ પણ પ્રશ્ન હોય એડિટ થઈ શકે, પણ ક્યાં સુધી? જો કન્ફર્મેશન ન કર્યું હોય ને ત્યાં સુધીમાં એડિટ થઈ શકશે. ડન છે? ચાલો નેક્સ્ટ વાત કરું. 5મો પ્રશ્ન એવો છે કે અરજી કન્ફર્મ થઈ ગયેલ હોય અને ભૂલ સુધારવી હોય તો. ઓકે, હવે અરજી તમે કન્ફર્મ કરી નાખી અને પછી ખબર પડી કે ભાઈ પાર્થની જગ્યાએ પાથ થઈ ગયું છે, તો હવે શું કરવું? એનો કાંઈ રસ્તો ખરો? હા, એનો પણ રસ્તો છે કે તમે અરજી કન્ફર્મ કરી દીધી, ખોટા નામની અરજી કન્ફર્મ થઈ ગઈ તમારી, પાર્થની જગ્યાએ પાથ લખાઈ ગયું, બરાબર. તો હવે એ ભૂલ સુધારવી હોય તો શું કરવું? તો કાંઈ ન કરાય, ફરીથી અરજી કરી શકાય. પરંતુ એકથી વધારે અરજી કરેલ હશે તો છેલ્લી કન્ફર્મ થયેલ અરજી માન્ય ગણાશે. હવે દાખલા તરીકે જો બહુ સિમ્પલ અને એકદમ સરળતાથી ઉદાહરણ આપું છું દોસ્તો, કે દાખલા તરીકે આજે કેટલી તારીખ છે? તો કે ભાઈ આજે 11 તારીખ છે, બરાબર, 11/4/2024. આજે કોઈ એક વ્યક્તિ છે ને ફોર્મ ભરે છે. શું કરે છે? ફોર્મ ભરે છે, બરાબર. ફોર્મ ભરી દીધું એણે. ચાલો, આજે ફોર્મ ભરવા બેઠો છે ભાઈ, અડધી કલાક બધી એની ડિટેલ્સ નાખીને ફોર્મ ભરી દીધું, કમ્પ્લીટ કરી નાખ્યું. ઓકે, હવે એને છે વિદ્યાર્થી મિત્રો 15 તારીખે ખબર પડે છે કે મેં જે ફોર્મ ભરેલું છે ને એ ફોર્મની અંદર ભૂલ છે. ભૂલ કેવી છે? તો કે ભાઈ મારું નામ પાર્થ છે અને મારે ભૂલથી જે છે એ અહીંયા આર લખતા ભૂલાઈ ગયો છે અને મેં કરી નાખ્યું છે પાથ સ્પીડમાં, બરાબર. આવું થઈ ગયું છે. તો હવે ચેન્જીસ કરવો હોય તો થાય. અરજી કન્ફર્મ કરી દીધી છે, પછીની વાત છે. ફી બી ભરવાની હોય તો ફી ભરાઈ ગઈ છે. ઓપન કેટેગરીની અંદર ભરતા હોય, જનરલની અંદર ભરતા હોય તો ફી ભરવાની છે 100 રૂપિયા PSI માટે, 100 રૂપિયા કોન્સ્ટેબલ માટે, બેમાં ભરતા હોય 200 રૂપિયા. ઓકે, ફી ભરાઈ ગઈ છે અને પછી ખબર પડી 15 તારીખે. તો હવે એ વ્યક્તિ શું કરશે? તો એ વ્યક્તિએ કાંઈ નહીં કરવાનું, એક મારી સલાહ માનજો કે ફરીથી અરજી કરી દેવાની, ફરીથી અરજી કરી દેવાની, બીજી વખત ફોર્મ ભરી દેવાનું પહેલેથી. કન્ફર્મ થઈ ગયા પછી ખબર પડી કે ભૂલ છે તો એનો એક જ રસ્તો શું? તો કે ફોર્મ તમારે બીજી વખત ભરી દેવાનું, નકર એ જૂના પ્રમાણે હાલશે. અને જૂના પ્રમાણે હાલશે તો આગળ જતાં પરીક્ષા પાસ કરશો ને તો ડોક્યુમેન્ટ વેરિફિકેશનની અંદર એ કરેક્શન આવશે, પાર્થ અને પાથની અંદર.
ક્લિયર? તો ખાસ એક સલાહ માનજો કે આવી કંઈ ભૂલ થઈ હોય ને દોસ્તો, તો ભૂલને સ્વીકારી લેવાની અને બીજી વખત ફોર્મ ભરી દેવાનું. પછી 100 રૂપિયા 200 રૂપિયા હું નહીં જોવાનું મારે ભાઈ પાછી ફી ભરવી પડશે, પાછું ફોર્મ ભરવું પડશે. એ ભરવું પડે, ભૂલ આપણી છે એટલે આપણે સહન કરવું પડે, બરાબર? આપણે બધું ભોગવવું પડે. તો ફરીથી અરજી કરી શકાય. ઓકે, હવે બન્યું એવું કે 11 તારીખે તમે ફોર્મ ભર્યું, 15 તારીખે તમે ફોર્મ ભર્યું, તો આમાં માન્ય કયું ગણાશે? તો માન્ય ગણાશે 15/4 છેલ્લે ભરેલું હોય ને એ માન્ય ગણાશે. ઇન કેસ 15/4 ભૂલ થઈ, હાલો, તો તમે પાછા 21/4 ફોર્મ ભરો છો તો માન્ય કેવું ગણાય? 21/4 વાળું ગણાય. એમાંય જે ફી ભરવાની હોય સિસ્ટમેટિક જ હાલવાનું. ડન થાય. આ એક અગત્યની સૂચના છે દોસ્તો, ખાસ યાદ રાખજો. એકદમ બેઝિકલી, એકદમ હાઉ ટુ ધી પોઈન્ટ ઉદાહરણ આપીને તમને સમજાવું છું. આવું થાય ને તો આમ કરવાનું. ક્લિયર? એટલે કહું છું લેક્ચરમાં છેલ્લે સુધી જોડાયેલા રહેજો. તમારા બધા પ્રશ્નોનું તમને હું દોસ્તો નિરાકરણ આપી દઈશ. ટેન્શન ન લેતા જરાય. ચલો નેક્સ્ટ વાત કરીએ તો છઠ્ઠો ક્વેશ્ચન એવો થાય કે છેલ્લા સેમેસ્ટરમાં પાસ હોય અને આગળના સેમેસ્ટરમાં નાપાસ હોય તો, કે દાખલા તરીકે કોઈ એન્જિનિયરિંગ કરે છે, 8 સેમેસ્ટર આવે, 8મા સેમેસ્ટરની અંદર ભાઈ પાસ થઈ ગયો છે, બરાબર, પણ 7મા સેમેસ્ટરની અંદર એટીકેટી છે, બરાબર, 8મું પાસ થઈ ગયો છે, 7માની અંદર શું છે તો કે એટીકેટી છે, તો એ પાસ ગણાય કે નાપાસ ગણાય? તો દોસ્તો ખાસ યાદ રાખજો, એ નાપાસ ગણાય. શું કામ? પાસ ત્યારે જ ગણાય જ્યારે બધા સેમેસ્ટરની અંદર પાસ હોય. બધા સેમેસ્ટરમાં શું હોય? પાસ હોય ને તો અને તો જ છે પાસ ગણાશો. ક્લિયર? કે ભાઈ ત્રીજા સેમેસ્ટરની અંદર મેથ્સ 3 આવતું હતું, મેથ્સ 3 બહુ અઘરું લાગતું હતું, એ આપણે હજી સોલ્વ કરવાનું બાકી છે. એન્જિનિયરિંગ ગ્રાફિક્સ આવતું હતું પહેલા સેમેસ્ટરમાં, તો એ આપણને ચિત્ર દોરતા આવડતું નથી, હજી બાકી છે. 8મું સેમેસ્ટર પાસ થઈ ગયો, બધાય સેમેસ્ટર પાસ થઈ ગયો, પણ ત્રીજા સેમેસ્ટરનું મેથ્સ 3 બાકી છે. તો જ્યાં સુધી મેથ્સ 3 તમારી એટીકેટી સોલ્વ નહીં થાય ત્યાં સુધી તમે પાસ નહીં ગણાવો, અને ત્યાં સુધી તમારું પ્રોવિઝનલ સર્ટિફિકેટ પણ નહીં આવે. ક્લિયર છે? એટલે ખાસ દરેક દોસ્તોએ બધા સેમેસ્ટરની અંદર પાસ હોય ને તો જ પાસ ગણાશે, નકર પાસ ગણાશે નહીં. આ એક ધ્યાન રાખવાનું છે. ચાલો નેક્સ્ટ, છેલ્લું સેમેસ્ટર પહેલા પાસ કરેલ હોય અને આગળના સેમેસ્ટર પછીથી પાસ કરેલ હોય તો કયા વર્ષે પરીક્ષા પાસ થયેલ ગણાય? બીજી વાર વાંચું છું, સમજો. છેલ્લું સેમેસ્ટર પહેલા પાસ કરેલ હોય અને આગળના સેમેસ્ટર પછીથી પાસ કરેલ હોય તો કયા વર્ષે પરીક્ષા પાસ થયેલ ગણાય? એનો જવાબ છે, જે વર્ષે બધા જે સેમેસ્ટર પૂરા થયેલા હોય તે માર્કશીટમાં યુનિવર્સિટી જે વર્ષ મહિનો દર્શાવે એ માન્ય ગણાય અને પાસિંગ વર્ષ ગણાય. બરાબર? જે વર્ષે બધા સેમેસ્ટર પૂરા થયેલ હોય એટલે કે પાસ થયેલ હોય. દાખલા તરીકે કોઈ વ્યક્તિ જે છે 2017ની અંદર એણે એન્જિનિયરિંગના 8 સેમેસ્ટરની પરીક્ષા આપી દીધી. ઓકે, પણ આની અંદર ત્રીજા સેમેસ્ટરમાં મેથેમેટિક્સની અંદર એમને કેટી છે. આવું બનશે શું? તો એ બીજા વર્ષે પરીક્ષા આપશે પાછો, એટલે બીજી વખત પરીક્ષા આપશે. બીજી વખત પરીક્ષા આપશે અને મેથ્સ 3ની અંદર પાસ થઈ ગયો. પછી તમારું જે રિઝલ્ટ આવે ને દોસ્તો, એ રિઝલ્ટની અંદર અને તમારું જે પ્રોવિઝનલ માર્કશીટ આવે એટલે કે પ્રોવિઝનલ તમારું રિઝલ્ટ આવે ને, જે સર્ટિફિકેટ આવે ને, એની અંદર જે વર્ષ આપેલું એ વર્ષ લખવાનું. આગલા વર્ષે આપી તો 2018માં તમે પાસ થયા કે વાવ, કેમ કે મેથ્સ 3 તમારે 2018ની અંદર નીકળી ગયું, તો તમારું પ્રોવિઝનલ સર્ટિફિકેટ આવે. બરાબર? તો એની અંદર જે લખેલું હોય ને એ વર્ષ માન્ય ગણવાનું, 2017 કે 18 જે લખ્યું હોય. ક્લિયર છે? તો યુનિવર્સિટીની અંદર જે વર્ષ કે જે મહિનો દર્શાવ્યો હોય ને એને તમારે માન્ય ગણવાનો અને એને જ પાસિંગ વર્ષ તમારે ગણવાનું. ક્લિયર છે? ચલો નેક્સ્ટ વાત કરીએ. અરજી કન્ફર્મ થયા પછી બીજું ફોર્મ ભરવું પડે અને જો ફી ભરવાની થતી હોય તો બીજી વાર ફી ભરવી પડે? તો જવાબ છે હા. હમણાં મેં તમને ઉદાહરણ આપ્યું ને છોકરાઓ, જોજો. તમારે પીએસઆઈમાં ફોર્મ ભરવું હોય ને તો જો તમે જનરલ કેટેગરીની અંદર આવતા હોય ને તો જ, જનરલ કેટેગરીની અંદર આવતા હોય તો જ તમારે 100 રૂપિયા ફી ભરવાની છે. આ ઉપરાંત બેંકના કંઈ ચાર્જીસ હોય, નોટિફિકેશનની અંદર લખેલું છે, કંઈ ચાર્જીસ હશે તો તમારે એ ચાર્જીસ જે છે ભરવો પડશે. હવે દાખલા તરીકે કોઈ કોન્સ્ટેબલની અંદર જ ખાલી ફોર્મ ભરવું છે તો એમણે પણ ઓપન કેટેગરીના છે એટલે કે જનરલ કેટેગરીના છે 100 રૂપિયા પ્લસ બેંકનો જે ચાર્જ હોય એ, અને કોઈએ બોથ સિલેક્ટ કરેલું છે અને જનરલ કેટેગરીના છે તો 200 રૂપિયા. આ રીતનો જે છે એ તમારી ફી ભરવાનો રેશિયો છે. મતલબ કે આ રીતે તમે ફી ભરી શકો. બાકી એસસી કેટેગરી, એસટી કેટેગરી, ઈડબ્લ્યુએસ છે, માજી સૈનિક છે, એસીબીસી છે, આ લોકોએ કોઈ પણ પ્રકારની ફી ભરવાની નથી. ક્લિયર? તો તમે ફોર્મ ભર્યું, ફોર્મની અંદર ભૂલ છે અને 100 રૂપિયા ફી ભરી દીધી છે, બેમાં ફોર્મ ભરતા હતા 200 ભરી દીધી છે, તો તમે બીજી વખત ફોર્મ પાછા ભરવાના છો તો બીજી વખત ફી ભરવાની? હા ભરવાની ભાઈ. ફોર્મ બીજી વાર ભરશો ને તો ફી બીજી વાર ભરવાની.
ક્લિયર? તો આ એક ખાસ સૂચના છે. અરજી કન્ફર્મ થયા પછી જો બીજું ફોર્મ ભરવાની આવશ્યકતા ઊભી થાય, જો ફી ભરવાની થતી હોય એટલે કે જનરલ કેટેગરીમાં હોય તો બીજી વખત ફી પણ ભરવી પડશે. બરાબર? એનો જવાબ છે હા, બીજી વખત ફી ભરવી પડશે. ક્લિયર છે? એટલે જનરલ કેટેગરીના ઉમેદવારો જો ભૂલ કરે ને, આ ખાસ જનરલ કેટેગરી માટેનાનો પ્રશ્ન છે કે જનરલ કેટેગરીની અંદર આવે છે અને પોતાએ ફોર્મ ભર્યું છે, ફી પણ ભરી દીધી છે અને પછીથી ખબર પડી કે ફોર્મની અંદર ભૂલ છે, તો એને બીજી અરજી કરવાની, ને બીજી અરજી કરો છો ને તો એની અંદર ફી છે પાછી ભરવી પડશે. ક્લિયર છે? આ એક વસ્તુ ખાસ યાદ રાખજો. ચાલો નેક્સ્ટ વાત કરીએ. 9મો ક્વેશ્ચન શું કીધું છે? જો લગ્ન કરેલ સ્ત્રી ઉમેદવારના કિસ્સામાં ફોર્મમાં પિતાનું નામ કે પતિનું નામ. હવે દાખલા તરીકે સીધું ને સિમ્પલ ઉદાહરણ આપું કે કોઈ બેન છે, બેનનું નામ છે દક્ષાબેન. બરાબર? હવે દક્ષાબેને લગ્ન કર્યા. દક્ષાબેનના લગ્ન થયા જેમની સાથે એ ભાઈનું નામ છે ભરતભાઈ. ઓકે, આ એમના લગ્ન થયા એટલે કે એના પતિનું નામ થયું. ઓકે, હવે દક્ષાબેન છે એમના પિતાનું નામ છે મનસુખભાઈ. ઓકે, હવે દક્ષાબેનના જ્યારે લગ્ન થયા ને ત્યારે એમની ઉંમર જે છે 22 વર્ષની હતી. કેટલા વર્ષની હતી? 22 વર્ષની હતી. એટલે દેખીતી વસ્તુ છે, 12મું ધોરણ ભણતા હશે ત્યારે એમના પિતાનું નામ જે છે એ પાછળ આપેલું હશે. એટલે કે નામ શું હશે? દક્ષાબેન મનસુખભાઈ હશે. પિતાનું નામ હશે 12મા ધોરણના એમના રિઝલ્ટની અંદર, તો એમણે એ જ લખવાનું. ક્લિયર? 12મા મુજબ લખવાનું. ઓકે, ઇનકેસ એવું થયું કે નાનપણથી લગ્ન થઈ ગયા છે, 12મા ધોરણની પરીક્ષા આપી, 10મા ધોરણની આપી, 12મા ધોરણની પરીક્ષા આપી અને એની અંદર પરીક્ષાની અંદર જે છે એ દાખલા તરીકે ફોર્મ ભર્યું અને એ ફોર્મની અંદર આ બેન જે છે એમણે એમના પતિનું નામ લખ્યું. ચાલો, નાનપણથી લગ્ન થઈ ગયા છે ને એમણે એમના પતિનું નામ લખી નાખ્યું છે, તો તમારે 12માની માર્કશીટમાં પતિનું નામ પાછળ આવ્યું તો દક્ષાબેને જે છે એ પતિનું નામ લખવાનું થાય. ઇન શોર્ટ, 12માની માર્કશીટ મુજબ તમારે લખવાનું. જો પતિનું નામ હોય તો પતિનું નામ, પિતાનું નામ હોય તો પિતાનું નામ. ક્લિયર? એ જ વસ્તુ જો ચોખ્ખા શબ્દની અંદર લખી છે કે લગ્ન કરેલ સ્ત્રી હશે એમના કિસ્સામાં ફોર્મમાં પિતાનું નામ લખવું કે પતિનું નામ જો એ લખ્યું છે. ધોરણ 12ની માર્કશીટમાં પતિનું નામ હોય તો પતિનું નામ લખવું ને પિતાનું નામ હોય તો પિતાનું નામ લખવું. ક્લિયર એટલી વસ્તુ? ઓકે, નેક્સ્ટ વાત કરીએ. 10મા નંબરનો મુદ્દો છે NIOS નું પ્રમાણપત્ર ચાલે કે કેમ? તો એનો જવાબ છે હા. નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓપન સ્કૂલિંગ, આનું સર્ટિફિકેટ એટલે કે આનું પ્રમાણપત્ર ચાલશે? તો એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો હા. બરાબર? સરકાર માન્ય છે, ખાસ યાદ રાખો, ચાલશે. જવાબ છે હા. ઘણા બધા દોસ્તો છે ને પ્રશ્ન કરતા હતા. બરાબર? જ્યારે આનો મેં લાઈવ સેશન કર્યો ત્યારે પણ પ્રશ્ન કરતા હતા અને અવારનવાર ક્વેશ્ચન કરતા હોય છે. તો જવાબ એનો શું છે દોસ્તો? હા છે. ક્લિયર? ચલો નેક્સ્ટ વાત કરીએ. તો સ્નાતકના છેલ્લા વર્ષની માર્કશીટમાં જે લખેલ હોય ટકા કે CGPA તે લખવું અને CGPAમાંથી ટકાવારી લખવી અને ટકાવારી કાઢવામાં ભૂલ થાય તો શું કરવું? ઓકે, હવે ઘણા બધા દોસ્તો જે છે ને, જો તમને એક ઉદાહરણ જ આપું છું, એ કોઈ એન્જિનિયરિંગ કરેલું હોય, એન્જિનિયરિંગની અંદર વિદ્યાર્થી મિત્રો ધોરણ 12 ઉપર એન્જિનિયરિંગ કરો ને તો ધોરણ 12 સાયન્સ તમે કરેલું હોવું જોઈએ. એની અંદર A ગ્રુપ આવે, A ગ્રુપ અને B ગ્રુપ બે આવે. 11-12 સાયન્સ જેણે કરેલું હશે એ બધાને ખબર હશે. ન કરેલું હોય તો એકદમ બેઝિકથી માહિતી આપું કે 10મું ધોરણ પાસ કરો ને એટલે 3 ફિલ્ડ પડે અલગ અલગ. 11-12 તમારે કરવું હોય તો આર્ટ્સ, કોમર્સ અને સાયન્સ. જે સાયન્સ ફિલ્ડની અંદર જઈને તો એને એની અંદર A અને B ગ્રુપ આવે. A ગ્રુપ એટલે કે જેની અંદર એન્જિનિયરિંગની આ બધા ફિલ્ડની અંદર, B એટલે કે મેડિકલ ક્ષેત્રની અંદર આગળ જવા માગતા હોય એમના માટે. બરાબર? હવે કોઈએ A ગ્રુપ સિલેક્ટ કર્યું છે, 11-12 સાયન્સ પાસ થઈ ગયો છે. ઓકે, પાસ થયા પછી એમણે એન્જિનિયરિંગ કરવું હોય તો 4 વર્ષ આવે. કેટલા વર્ષ આવે? 4 વર્ષ આવે. 12 સાયન્સ પછી 4 વર્ષ તમારે એન્જિનિયરિંગ કરવાનું થાય. ઓકે, 4 વર્ષ હોય અને 8 સેમેસ્ટર હોય, 4 યર હોય, 8 સેમેસ્ટર હોય. બરાબર? હવે બને એવું કે 8 સેમેસ્ટર હશે ને, આ સેમેસ્ટરની અંદર તમને પર્સન્ટેજ નહીં દેખાય. શું દેખાશે? એની અંદર CGPA દેખાશે, SPI દેખાશે, CPI દેખાશે, આવા શબ્દો દેખાશે અને એની અંદર 1 થી લઈને 10 સુધીના પોઈન્ટ તમને આપ્યા હશે. ઘણા બધા દોસ્તો એન્જિનિયરિંગ કરતા હોય ને, તમારા મિત્ર વર્તુળમાં કોઈ હશે, એ બધાને ખબર હશે. એમ બોલશે મારે 7.38 CGPA છે, મારે 8.4 SPI છે, આવું બોલતા હશે બધા. બરાબર?
તો આનું તમારું જે પ્રોવિઝનલ સર્ટિફિકેટ આવે ને, મતલબ કે 8 સેમેસ્ટર પાસ થઈ જાવ ને એટલે એનું પ્રોવિઝનલ ડિગ્રી સર્ટિફિકેટ આવે, જે તમે 3 ઇડિયટ મૂવીની અંદર જોયેલું છે, ઉપર મઢેલું હતું. બરાબર, ન જોયું તો કાંઈ નહીં, ઉપાધિ કરો, મેં કહી દીધું, એમાં આવી ગયું, એમાં છે જ એટલે આવી ગયું એ. ઓકે, તો એની અંદર તમારું જે પ્રોવિઝનલ ડિગ્રી સર્ટિફિકેટ હશે ને, એમાં આ રીતે લખેલું હશે, CGPA લખેલા હશે. તો એને તમારે ટકાવારીની અંદર કન્વર્ટ કરવા પડે. ન આવડે ને તો ખાસ કરીને ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી, કેમ કે એન્જિનિયરિંગની પરીક્ષાઓ છે ને GTU કલેક્ટ કરે, ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી. તો એની વેબસાઇટ ઉપર છે ને તમે સર્ચ કરશો ને એટલે તમને મળી જશે કે CGPA ટુ પર્સન્ટેજ કન્વર્ટર, એટલે એના માટેનું સમ તૈયાર જ હશે. તમારે જે CGPA આવ્યા હોય ને CGPA એડ કરી દેવાના, એટલે ઓટોમેટિકલી એના ટકા નીકળી જાય. ઓકે, હવે ઘણા બધાને પ્રશ્ન એવો હોય કે સાહેબ અમે એ સૂત્રના આધારે ટકાવારી ગણતરી કરી પણ ટકાવારીની અંદર ભૂલ રહી ગઈ છે, તો કોઈએ ચિંતા કરવાની જરૂરિયાત નથી. યુનિવર્સિટી કે જે સંસ્થાએ, જોજો, યુનિવર્સિટી કે જે તે સંસ્થાએ માર્કશીટમાં ટકા આગળ કે પાછળ દર્શાવેલ હોય છે, જેમાંથી જોઈને લખવા ટકાવારી કાઢવામાં ભૂલ થાય તો ચિંતા કરવાની જરૂર નથી. જો યુનિવર્સિટીએ ટકા છે ને એ આપેલા જ હશે માર્કશીટની અંદર, ન આપ્યા હોય તો એવી કક્ષામાં ટકાવારી તમારે કાઢવી પડશે. મેં તમને કેમ કીધું કે આ CGPA આપ્યા હોય તો એમાંથી ટકાવારી તમારે કાઢવી પડે. ઓકે, અને ટકાવારી કાઢવામાં કાંઈ ભૂલ થાય તો ચિંતા કરવાની જરૂરિયાત નથી. પોલીસ ભરતી બોર્ડે ચોખ્ખું કીધું, તમે ટેન્શન ન લેતા. ટકાવારી કાઢવામાં તમારે ભૂલ થાય ને લખવાની થાય ને તમારે ટકાવારી, તો કદાચ પ્લસ માઇનસ થોડું ઘણું થાય. હા, પછી એવું ન કહેવાય કે 80% થતા હોય ને તમે લખી નાખો 99%. એ ભૂલ ન કહેવાય, એ જાણી જોઈને કરેલી ભૂલ કહેવાય. પોઈન્ટની અંદર કાંઈ ભૂલ થતી હોય તો એ તમારી જે છે એ ચિંતા કરવાની કોઈ જરૂરિયાત રહેતી નથી. આવું પોલીસ ભરતી બોર્ડ દ્વારા કહેવામાં આવ્યું છે. ક્લિયર? આ એક વસ્તુ ખાસ તમારે ધ્યાન રાખવાની. નેક્સ્ટ વાત કરું તો 12મો મુદ્દો એ છે, 2 ટ્રાયલ કરેલ હોય તો. મતલબ આનો કહેવાનો મતલબ એ છે કે ધોરણ 12ની અંદર 2 ટ્રાય આપી હોય મેં, કે ભાઈ 2017ના વર્ષની અંદર 12માની પરીક્ષા આપી, માર્ચ મહિનામાં પાસ ન થયો, 2 વિષયમાં રહી ગયો, ફરી પાછી આપી, પાસ ન થયો, ફરી પાછી આપી, પાસ થઈ ગયો. ટૂંકમાં 2 ટ્રાય મેં આપીને હું પાસ થઈ ગયો, તો મારે કઈ માર્કશીટ અપલોડ કરવાની? તો મારે છે ધોરણ 12ની છેલ્લી માર્કશીટ જે હોય ને એ અપલોડ કરી દેવાની. નાપાસવાળી નહીં કરવાની, પાસવાળી કરવાની. એટલું તો સામાન્ય બુદ્ધિથી વિદ્યાર્થી મિત્રો આપણે હવે ભાઈ કોન્સ્ટેબલ અને PSI કક્ષાની પરીક્ષાની તૈયારી કરતા હોય તો એટલી વસ્તુ તો આપણને ખબર જ હોય કે પાસ થયા હોય ને છેલ્લી માર્કશીટ આપણે અપલોડ કરવાની હોય, કે નાપાસ થયા હોય અપલોડ કરવાની હોય કે હું નાપાસ થયો છું. કેમ કે તમને નોટિફિકેશનમાં જ કીધું છે કે 12 પાસ હોવા જોઈએ, તો પછી નાપાસવાળી અપલોડ કરવાની હોય. સિમ્પલ વસ્તુ છે. પણ જે મિત્રોને હજી ખરેખર આઈડિયા નથી આવતો, કેમ કે તમારો એમાં વાંક નથી. ઘણા બધા મિત્રો એવા હશે કે 12 પાસ ઉપર પરીક્ષા આપતા હશે ને, પહેલી વખત પરીક્ષા આપતા હોય, પહેલી વખત ફોર્મ ભરતા હોય, બરાબર, એટલે એને આવા પ્રશ્નો મૂંઝવતા હોય. તો પોલીસ ભરતી બોર્ડ તમારી ફૂલ સપોર્ટમાં છે, તમને બધા પ્રકારનું નિરાકરણ દે છે. અને પોલીસ ભરતી બોર્ડની જે કાંઈ માહિતી છે એ સમજીને તમારા સુધી પહોંચાડવા માટે વિદ્યાર્થી મિત્રો અમે પણ કટિબદ્ધ છીએ, અમે પણ તૈયાર છીએ. એટલે ખાસ વિદ્યાર્થી મિત્રો આ બધી માહિતી છે એનું પાલન કરજો, ધ્યાન રાખજો આ બધું. ક્લિયર? એટલે ધોરણ 12ની છેલ્લી માર્કશીટ તમારે અપલોડ કરવાની રહેશે. ઓકે, 13મો મુદ્દો છે, ગુણપત્રક અપલોડ કરવાનું કે પાસિંગ સર્ટી અપલોડ કરવાનું. બરાબર, એટલે કે માર્કશીટ અપલોડ કરવાની કે પાસ થયા માટેનું સર્ટિફિકેટ. પાસિંગ સર્ટિફિકેટ પણ આવતું હોય કે ભાઈ તમે પાસ થઈ ગયા છો ધોરણ 12, અને બીજું તમારું રિઝલ્ટ આવતું હોય. આવા અલગ અલગ પ્રકારના રિઝલ્ટ જે છે અલગ અલગ પ્રકારના સર્ટિફિકેટ તમને આપતા હોય છે, સંસ્થામાંથી આપવામાં આવતા હોય છે. કેરેક્ટર સર્ટિફિકેટ હોય, પાસિંગ સર્ટિફિકેટ હોય. યુનિવર્સિટી જે છે તમને જે રિઝલ્ટ આપે છે એ રિઝલ્ટ માર્કશીટ, ટૂંકમાં તમને દેશી ભાષાની અંદર કહું ને તો આપણને જે રિઝલ્ટ આપે ને, માર્કશીટ જે આપે ને એ તમારે અપલોડ કરવાની ધોરણ 12ની. ક્લિયર? આ એક વસ્તુ ખાસ તમારે ધ્યાન રાખવાનું છે. નેક્સ્ટ પછીનો પ્રશ્ન છે, ધોરણ 12ની માર્કશીટ અને આધાર કાર્ડમાં નામ અલગ છે તો શું? નામ અલગ અલગ છે તો શું કરવાનું? દાખલા તરીકે એક ભાઈ છે, એ ભાઈનું નામ છે મનોજભાઈ. હાલો, મનોજભાઈ નામ છે. ઓકે, મનોજભાઈ નામ જ તમને આખું લખી દો. હાલો, પપ્પાનું નામ છે અમિતભાઈ અને અટક એની જે છે એ છે ગોહેલ. ચાલો, મનોજભાઈ અમિતભાઈ ગોહેલ આ રીતનું કોઈ વ્યક્તિ છે. ઓકે, 12માની માર્કશીટની અંદર આ રીતનું નામ છે. ક્લિયર? હવે એમણે આ આધાર કાર્ડ કઢાવ્યું, તો આધાર કાર્ડની અંદર આ મનોજભાઈ છે ને એનું નામ મોહિલ છે, કેમ કે એના 2 નામ છે, મનોજય છે ને મોહિલે છે.
ઘરે બધા એના મોહિલ કહીને બોલાવે, બહાર બધા એના મનોજ કહીને બોલાવે. ડબલ ડબલ નામ હોય ને. હા, ઘરે કંઈક અલગ હોય ને બારે કંઈક અલગ નામ હોય. તો આવી રીતે આ ભાઈને થયું. આ ભાઈનું નામ મોહિલભાઈ છે. શું છે? મોહિલભાઈ છે. તેણે આધાર કાર્ડની અંદર મોહિલભાઈ લખ્યું છે. મોહિલભાઈ અમિતભાઈ ગોહેલ આવું નામ લખ્યું છે. જોજો આ નામ છે ને શેમાં છે? તો કે 12th છે. આવડું આ નામ જે છે વિદ્યાર્થી મિત્રો એ શેની અંદર છે? તો આ નામ એના આધાર કાર્ડની અંદર છે. એસી લખું છો આધાર કાર્ડ. બરાબર. તો હવે શું થશે? તો તમારે આધાર કાર્ડ અપલોડ કરવાનું છે. સોરી, આધાર કાર્ડના તમારા નંબર નાખવાના છે. અપલોડ તો માત્ર ને માત્ર 12માની જે માર્કશીટ છે જ કરવાની છે. ઓકે, તમે આધાર કાર્ડના તમે નંબર નાખશો એટલે આધાર કાર્ડની માહિતી જશે. તમે અપલોડ કરો છો 12માનું રિઝલ્ટ તો એ પણ જશે. તો આવા કેસમાં શું કરવું? તો એનું પણ નિરાકરણ છે. જો શું કીધું છે પોલીસ ભરતી બોર્ડે? હાલ ધોરણ 12ની માર્કશીટ અપલોડ કરવાની રહેશે. 12માની માર્કશીટ અપલોડ કરો એટલે તમારે મનોજભાઈ જ લખવાનું. મોહિલભાઈ તમે હોય ને, સાચા મોહિલભાઈ હોય ને તોય નહીં લખવાનું. એને નામ શું લખવાનું? મનોજભાઈ જ લખવાનું, કેમ કે 12મામાં છે. ઓકે, અપલોડ કરી દેવાની. એ પ્રમાણે નામ લખવાનું, 12માની માર્કશીટ અપલોડ કરી દેવાની. ઓકે, પરંતુ ઓળખ કાર્ડ અને ધોરણ 12ની માર્કશીટમાં નામ અલગ હોય તો ઓળખ કાર્ડની સાથે ધોરણ 12ની માર્કશીટ શારીરિક કસોટી કે પરીક્ષા વખતે સાથે લઈ જવાની રહેશે. ઓકે, હવે તમે શારીરિક પરીક્ષા આપવા માટે ગયા, ચોમાસું પતી ગયું, તમારી પરીક્ષા માટેના કોલ લેટર પણ આવી ગયા. હા, જો કોલ લેટરની અંદર પણ આ સૂચનાઓ આપવામાં આવશે, ધ્યાન રાખજો શું શું વસ્તુ લઈ જવી એ. તો તમારી શારીરિક પરીક્ષા માટે તમે જાઓ છો અને આવી કન્ડિશન ઊભી થઈ તો તમારે શું કરવાનું? આ બે વસ્તુ હારે રાખવાની. 12માનું રિઝલ્ટ રાખવાનું અને આધાર કાર્ડ રાખવાનું. બે વસ્તુ રાખવાની. પ્રૂફ આપવાનું કે ભાઈ મારું નામ મનોજય છે ને મારું નામ મોહિલય છે. આધાર કાર્ડમાં મોહિલ છે અને 12માની માર્કશીટની અંદર મનોજ છે અને એ હું જ છું. આ બે વસ્તુ હારે તમારે રાખવાની. ક્લિયર છે? પણ તમારે ફોર્મ ભરો ને ત્યારે તમારે 12માની માર્કશીટ મુજબ જ ફોર્મ ભરવાનું ને એ જ અપલોડ કરવાનું. ક્લિયર થાય છે? આ એક વસ્તુ ખાસ તમારે ધ્યાને લેવાની છે. ચાલો નેક્સ્ટ 15મો મુદ્દો છે. આગળના વર્ષની એટીકેટી હજુ બાકી છે તો પાસ ન ગણાય? તો કે ના, નો જ ગણાય ને ભાઈ. એટીકેટી બાકી હોય તો પાસ થોડા કહેવાય. કે મેં તમને વાત કરી હતી, હમણાં જ ઉદાહરણ આપ્યું હતું કે 3જા સેમેસ્ટરની અંદર હોય તમે અને 8મા સેમેસ્ટરમાં પહોંચી ગયા હોય અને 3જામાં એક કેટી બાકી છે તો જ્યાં સુધી પાસ ન કરો ને ત્યાં સુધી તમે નાપાસ જ કહેવાય, પાસ ન થાવ. ક્લિયર? ત્યાં સુધી તમે પાસ ન થાવ. ચાલો નેક્સ્ટ છે. ડિપ્લોમાવાળા ઉમેદવારે ફાઇનલ માર્કશીટ અપલોડ કરવાની કે સમકક્ષ પ્રમાણપત્ર? તો માર્કશીટ તમારે અપલોડ કરવાની. ડિપ્લોમા કોઈએ કરેલું છે, દાખલા તરીકે 10મા પછી કોઈએ છે 11મું ધોરણ નથી કર્યું, ડિપ્લોમા કર્યું છે, બરાબર? તો ડિપ્લોમાની જે તમારી માર્કશીટ હોય ને એ માર્કશીટ રિઝલ્ટ તમારે અપલોડ કરવાનું રહેશે. રિઝલ્ટ તમારે અપલોડ કરવાનું રહેશે. ક્લિયર? ચાલો નેક્સ્ટ વાત કરીએ. લગ્ન થયેલ હોય તો પતિનું નામ લખી શકાય? ઓકે, આવો પ્રશ્ન હમણાં આવી ગયો હતો એક આગળ, બીજી વખત રિપીટ થયો છે એટલે આપણે એની માહિતી મેળવી લઈએ. જો ધોરણ 12ની માર્કશીટમાં પતિનું નામ હોય તો પતિનું નામ લખવું અને પિતાનું નામ હોય તો પિતાનું નામ લખવું. દેખીતી વસ્તુ છે ભાઈ. 12માની માર્કશીટ મુજબ લખવાનું. બાળપણમાં લગ્ન થઈ ગયા હોય ને પતિનું નામ 12મા ધોરણમાં હોય તો 12મા ધોરણના તમારું નામ જે છે એની પાછળ પતિનું નામ હોય તો એ નામ લખવાનું. પિતાનું નામ હોય તો પિતાનું નામ લખવાનું. વોટ એવર 12માની માર્કશીટ મુજબ તમારે લખવાનું રહેશે. નેક્સ્ટ, ધોરણ 12ની માર્કશીટમાં એક અક્ષરની ભૂલ છે તો શું કરવું? આવ્યો ને પ્રશ્ન કે ધોરણ 12ની જે માર્કશીટ છે એની અંદર ભૂલ છે. 12મા ધોરણમાં જે ફોર્મ ભરો, એટલે જો ખાસ કહું દરેક વિદ્યાર્થી મિત્રોને કે જે કોઈ પણ વિદ્યાર્થી મિત્રો આવી ભૂલ કરી ગયા છે ને એને બીજી વાર ન થાય ને એનું ધ્યાન રાખવાનું. કોને? તો કે આપણા નાના ભાઈ બહેનને. મને ખબર છે કે મેં છે એ નામની અંદર ભૂલ કરી છે 10મા ધોરણથી 12મા ધોરણમાં ભૂલ કરી એટલે એ આજીવન હાલી આવ્યા પછી હારે. કારણ કે જો આવ્યું ને કોન્સ્ટેબલનું ફોર્મ ભરવાનું થાય, પીએસઆઈનું ફોર્મ ભરવાનું થાય અથવા બોથ ફોર્મ ભરવાના થાય તો એની અંદર તમારે 12માની માર્કશીટ અપલોડ કરવાની થાય અને ભૂલ કરી નાખી હોય તો આપણે હવે ધ્યાન રાખવાનું કે આપણા નાના ભાઈ બહેન હોય, કાકાના છોકરા હોય કે જે કાંઈ પણ હોય, બરાબર, એનથી આવી ન ભૂલ થાય ને એનું ધ્યાન આપણે રાખવાનું અને એને સાવચેત કરવાના. ભાઈ જો 10માનું ફોર્મ ભરીને તું પરીક્ષા આવે બોર્ડની, એનું ફોર્મ ભરાય ને તેમાં નામ હરખું લખજે ભાઈ તું, બરાબર? જોઈ લેજે, 2 વાર ચેક કરી લેજે. એટલે જ આપણને 10મા ધોરણમાં ભણતા 12મા ધોરણમાં ભણતા ફોર્મ ભરાતા ત્યારે આપણને શિક્ષકો રાગડા તાણી તાણીને મરી ગયા કે તમે છે નામ હરખું જોજો, તમારી ઘરે તમે લઈ જાઓ, પપ્પાને બતાવી દો કે આ રીતનું નામ છે, સરનામમાં કાંઈ ભૂલ નથી. કારણ કે 10મું 12મું ભણતા હોય એટલે થોડું ઘણું આવું પહેલી વખત ફોર્મ ભરવાનું આવે ને એટલે આપણે થોડાક હેપતાઈ જઈએ, બરાબર? એટલે આ વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું. એ તકલીફરૂપ આગળ જતા થાય આવી કન્ડિશન આવે ને ત્યારે. ક્લિયર? એટલે ખાસ બધાએ ધ્યાન રાખવાનું. ધોરણ 12ની માર્કશીટમાં એક અક્ષરની ભૂલ હોય તો હવે શું કરવું?
તો અત્યારે ધોરણ 12ની માર્કશીટ મુજબ જ નામ લખવાનું થાય છે. દસ્તાવેજ ચકાસણી વખતે જે તે સુધારેલ પુરાવા રજૂ કરવાના રહેશે. હવે તમે અત્યારે ફોર્મ ભરો છો તો તમારે કરવાનું છે ખોટું તો ખોટું. 12માની માર્કશીટમાં હોય ને એ સનાતન સત્ય, એ ખોટું હોય સાચું હોય. 12માની માર્કશીટમાં હોય એ સાચું, એ મુજબ લખી નાખવાનું. પછી તો કે તમારે સુધારો કરવાનો એમાં કે ભાઈ 12માની માર્કશીટની અંદર મારા ભૂલ છે, તો શિક્ષણ બોર્ડે જઈને આપણે કહેવાનું કે ભાઈ મારા 12માં ભૂલ છે નામ લખવામાં, મારે હવે ચેન્જીસ કરવું છે. મેં સ્પર્ધાત્મક પરીક્ષાની ફોર્મ ભરી દીધું છે, એમાં મારે આ વસ્તુ મેં અપલોડ કરી દીધી છે, હવે મારે આધાર પુરાવો તો દેવો પડે. કારણ કે કાલ સવાર ઉઠીને તમે કોન્સ્ટેબલની પરીક્ષા પાસ થઈ ગયા, ડોક્યુમેન્ટ વેરિફિકેશનની પરિસ્થિતિ ઊભી થઈ અને એ સમયગાળા દરમિયાન જો માર્કશીટમાં ભૂલ હશે તો ભરતી પ્રક્રિયામાંથી બાકાત થવાના ચાન્સીસ છે, પૂરેપૂરા છે. જો તમારી પાસે પુરાવા નહીં હોય તો તમે બાકાત થઈ જશો. ક્લિયર? એટલે પુરાવા સાબિતી તમારી પાસે રાખવાની ક્યારે? દસ્તાવેજ ચકાસણી સમયે. એટલે કે વિદ્યાર્થી મિત્રો, તમે જ્યારે ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં જાઓ છો ને ત્યારે તમારી પાસે સુધારેલો પુરાવો હોવો જોઈએ. ભાઈ મારા 12માં જો આ ભૂલ હતી, બરાબર, એ મુજબ મેં ફોર્મ ભર્યું હતું, એ મુજબ મારું નામ આવ્યું છે અને હવે મેં એમાં ચેન્જીસ કરી નાખ્યો છે, આ એનો પુરાવો. એ તમારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન ડીવી સમયે તમારે દસ્તાવેજ ચકાસણી સમયે તમારે પુરાવા રજૂ કરવાના રહેશે. ભાઈ મારું સાચું નામ જો આ છે, આ પ્રશ્નમાં ભૂલ, સોરી, આ નામની અંદર અથવા તો આ અક્ષરની અંદર ભૂલ હતી, મારે એ સુધારો મેં કરાવી નાખ્યો છે. ક્લિયર? તો એ તમારે પુરાવો રજૂ કરવો પડે. નેક્સ્ટ, છૂટાછેડા લીધેલ હોય તો અરજી ફોર્મમાં શું દર્શાવવું? તમે અરજી ફોર્મ ભરશો ને એટલે એની અંદર મેરિટલ સ્ટેટસ કરીને એક ઓપ્શન આવશે. એમાં 3 ઓપ્શન તમને મળશે: મેરિડ, અનમેરિડ અને સેપરેટેડ. આ 3 વસ્તુ હશે. હવે જે છૂટાછેડા લીધેલા હોય એમણે શું આમાંથી સિલેક્ટ કરવું? મેરિડ સિલેક્ટ કરવું? શું સિલેક્ટ કરવું? તો છૂટાછેડા લીધેલા હોય એવા જે વ્યક્તિઓ છે, કોઈ પણ કેન્ડિડેટ હોય, સ્ત્રી હોય કે પુરુષ હોય, એમને સેપરેટ બતાવવું. સેપરેટનો ઓપ્શન આવે ને, ત્રીજો ઓપ્શન હશે, એ ટીક કરી નાખવાનો. ડન છે? આ એક વસ્તુ યાદ રાખજો. ચાલો નેક્સ્ટ વાત કરીએ. છેલ્લી માર્કશીટમાં બેઠક નંબર એટલે કે સીટ નંબર નથી આપ્યો તો એનરોલમેન્ટ નંબર અથવા તો બીજા જે નંબર આપેલો હોય તે લખવા. ક્લિયર? કોઈ સંસ્થા છેલ્લી માર્કશીટમાં બેઠક નંબરની જગ્યાએ બીજો કોઈ નંબર લખેલ હોય તો તે નંબર લખવો. ઓકે. હવે ઘણા બધા સ્ટુડન્ટને એવો પ્રશ્ન હોય કે સાહેબ ફોર્મ ભરીએ ને આપણે, ત્યારે ફોર્મ ભરતી વેળાએ એની અંદર આપણને એક ઓપ્શન આપેલો છે, લાસ્ટ ટ્રાયલ સીટ નંબર. સીટ નંબરનો ઓપ્શન આપ્યો છે. હવે બને એવું કે ઘણી યુનિવર્સિટીઓ એવી હશે કે જે એનરોલમેન્ટ નંબર આપતી હશે, સીટ નંબર નહીં આપતી હોય, એનરોલમેન્ટ નંબર આપતી હશે, તો આપણે એનરોલમેન્ટ નંબર નાખો. ઘણી બધી યુનિવર્સિટીઓ એવી હશે કે જે સીટ નંબર આપતી હશે, તો આપણે એ નાખવાનો. ઘણી બધી 2 આપતી છે યુનિવર્સિટી જે છે ને, એ 2 આપતી છે. દાખલા તરીકે જીટીયુ છે તો એની અંદર એનરોલમેન્ટ નંબર આવે છે અને એની અંદર બેઠક નંબર આવે છે, તો આપણે બેઠક નંબર નાખવાનો. ટૂંકમાં તમારે સીટ નંબર જે છે નાખવાનો. જો નથી આપ્યો તો એનરોલમેન્ટ નંબર નાખવાનો. સાહેબ એનરોલમેન્ટ નંબર એ નથી, સીટ નંબર એ નથી, તો ત્રીજો કંઈક નંબર એ છે, પણ હશે એ ફાઇનલ છે. તો જે કાંઈ પણ નંબર આપેલો હોય ને એ તમારે અપલોડ કરવાનો થશે. જનરલી સીટ નંબર જ હોય છે બધે, ના હોય તો એનરોલમેન્ટ નંબર હોય છે. આ 2 વસ્તુ મેજોરિટી, જ્યાં સુધી મને આઈડિયા છે ને દોસ્તો, ત્યાં સુધીમાં જનરલી આ 2 વસ્તુ ઉપર વધારે ફોકસ હોય છે. એટલે કે આ 2 વસ્તુ તમને માર્કશીટની અંદર જોવા મળતી હોય છે. ક્લિયર? ચાલો નેક્સ્ટ, લોકરક્ષકવાળા ઉમેદવારોએ શું હોદ્દો બતાવવો? જોજો, મહત્વપૂર્ણ પ્રશ્ન છે. લોકરક્ષકવાળા ઉમેદવારોએ શું હોદ્દો બતાવવો? લોકરક્ષકનો, બરાબર. અરજી ફોર્મની અંદર તમારે કોન્સ્ટેબલનો હોદ્દો દર્શાવો. ક્લિયર? કોન્સ્ટેબલનો તમારે દરજ્જો છે, હોદ્દો છે, એ તમારે દર્શાવવાનો રહેશે. ડન છે? હા. ચાલો નેક્સ્ટ વાત કરીએ તો 22મો પ્રશ્ન શું છે? અરજીપત્રમાં હાલ માત્ર પોલીસ દળમાં ફરજ બજાવો છો તેવું કેમ પૂછ્યું છે? બીજી નોકરી કરતા હોય તો શું કરવું? હવે તમે નોટિફિકેશન વ્યવસ્થિત વાંચો ને તો એની અંદર પર્ટિક્યુલર લખેલું છે કે શું તમે ફોર્મ ભરશો ને એમાંય લખ્યું હશે કોમ્પ્યુટરનું જ્ઞાન ધરાવો છો, રમતગમતના વધારાના ગુણ મેળવવા પાત્ર છો. આ બધા જે ઓપ્શન હોય ને, યસ અને નો સિલેક્ટ કરો ને, એમાં નીચે એક લખેલું છે કે તમે ગુજરાત રાજ્ય પોલીસની અંદર ભરતીની અંદર તમે અગાઉ પાસ થઈ ગયા છો ને તમે નોકરી અત્યારે કરો છો, ફરજ બજાવો છો, અત્યારે તમે કોન્સ્ટેબલ છો, તમે હેડ કોન્સ્ટેબલ છો, તમે એએસઆઈ છો, તમે ફરજ બજાવી રહ્યા છો. જો બજાવતા હોય તો હા પાડવાની, ન બજાવતા હોય તો ના પાડવાની. બરાબર? જો તમે કોન્સ્ટેબલ, હેડ કોન્સ્ટેબલ અથવા તો એએસઆઈ છો તો તમારે વિદ્યાર્થી મિત્રો યસ કરવાનું. એની પાછળનું કારણ છે કેમ કે ગુજરાત પોલીસની અંદર નોકરી કરતા હોય એવા વ્યક્તિઓ જો કોન્સ્ટેબલ હોય અને પીએસઆઈ બનવું હોય, હેડ કોન્સ્ટેબલ હોય અને પીએસઆઈની પરીક્ષા આપતા હોય, એએસઆઈ હોય અને પીએસઆઈની પરીક્ષા આપતા હોય, તો એને
ઉંમરની અંદર છૂટછાટ મળે છે. નોટિફિકેશનમાં લખેલું છે 3 વર્ષની છૂટછાટ એને મળે છે. બરાબર, નોટિફિકેશન જે ફાઇનલ આવ્યું ને એની અંદર લખેલું છે. એટલા માટે તમારે જે છે યસ સિલેક્ટ કરવાનું. પણ બીજી નોકરી કરતા હોય તો, દાખલા તરીકે બિન સચિવાલય ક્લાર્ક હોય તો એને છે એ છૂટછાટ વધારાની મળશે નહીં. સ્પેસિફિક લખ્યું છે ગુજરાત પોલીસ ભરતીની, ગુજરાત પોલીસની અંદર નોકરી કરતા હોય ને એને જ છે એ છૂટછાટ મળશે. એમણે યસ સિલેક્ટ કરવાનું. બાકી બીજી કોઈ ગવર્મેન્ટ જોબ કરતા હોય, ક્લેરિકલ ડિપાર્ટમેન્ટમાં હોય કે કોઈ પણ કરતા હોય, પીએસઆઈમાં ફોર્મ ભરતા હોય તો યસ કરવાનું નથી. તમે ગવર્મેન્ટ જોબ કરો છો, ગુજરાત પોલીસમાં નથી કરતા. કોના માટે છે? ગુજરાત પોલીસ માટે છે. ક્લિયર? ચલો નેક્સ્ટ. પોતાની કેટેગરી સિવાય અન્ય કેટેગરીમાં લગ્ન કરેલ હોય તો ફોર્મ કઈ કેટેગરીમાં ભરવું? સિમ્પલ ઉદાહરણ છે કે દાખલા તરીકે કોઈ વ્યક્તિ છે, હવે જનરલ કેટેગરીની અંદર આવે છે અને મેરેજ કરે છે અને એમના પતિ જે છે એસીબીસી કેટેગરીની અંદર આવે છે. તો હવે પ્રશ્ન એ ઊભો થશે કે આપણે જાતિ માટે જે છે એ જનરલમાં ભરવું કે પછી શેમાં ભરવું? એસીબીસીમાં ભરવું. મેઇન પ્રશ્ન ઊભો થાય. આના ઘણા બધા કારણો હોઈ શકે, ઘણી બધી આની અંદર મુશ્કેલીઓ થાય. તો એના માટેનો બેસ્ટ રસ્તો જે છે એ આપેલો છે ગુજરાત પોલીસ ભરતી બોર્ડે કે આવા કિસ્સામાં તમારી જાતિની કેટેગરી માટે જિલ્લાના જાતિ વિભાગ પાસેથી તમારે માહિતી મેળવી લેવાની. એક ધક્કો ખાઈ લેવાનો કચેરીએ. બરાબર, જિલ્લા કચેરીએ તમે જાશો, જિલ્લા લેવલે છે એ જ્યાં બધી કચેરીઓ હોય ને દોસ્તો, જિલ્લા મથકે, ત્યાં આગળ તમે જાશો ને તો ત્યાં આગળ જાતિ વિભાગ હોય ને જે, ત્યાં આગળ જઈને તમારે બધી આ માહિતી કહેવાની કે ભાઈ આ રીતની મારે તકલીફ છે. બરાબર, અન્ય કેટેગરીની અંદર લગ્ન કરેલા છે. બરાબર, તો હવે શું કરવું? તો એના માટેનું નિરાકરણ તમને ત્યાંથી મળશે. એકવાર ધક્કો ખાઈ લેવો. ઓકે, નેક્સ્ટ. માર્કશીટ અને એલસીમાં અલગ અલગ નામ હોય તો શું કરવું? એટલે કે માર્કશીટમાં અલગ નામ હોય અને લિવિંગ સર્ટિફિકેટની અંદર પણ અલગ નામ હોય. તો હવે શું કરવું? તો માર્કશીટ મુજબ નામ લખવું. બસ આપણે માર્કશીટને પકડી રાખવાની. આધાર કાર્ડ નહીં, લિવિંગ સર્ટિફિકેટની કાંઈ નહીં, માર્કશીટમાં હું લખ્યું 12માની એ મુજબ હાલવાનું આપણે. ઓકે, ચલો. બિન અનામત વર્ગ એટલે શું? સિમ્પલ પ્રશ્ન છે અને વેબસાઇટ ઉપર આની વિગતવાર માહિતી જે છે મૂકેલી છે, એ તમારે અભ્યાસ કરી લેવાનો. ભાઈ બિન અનામત કોને કહેવાય, અનામત કોને કહેવાય. સિમ્પલ વસ્તુ છે, આ તો બધાને જનરલી ખબર જ હોય છે. નોટિફિકેશનમાં એક વખત વાંચી લેજો. ડન છે? તો મિત્રો આ 25 જેટલા પ્રશ્નો ઉમેદવારોના હતા કે 4 તારીખથી લઈને આજે કેટલી? તો કે 11 તારીખ થઈ. અત્યારે લેક્ચર મેં બનાવ્યો છે, આજે 11 તારીખ છે. ઓકે, 4થી લઈને 11 સુધીમાં જેટલા ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે એની અંદર જે મૂંઝવતા પ્રશ્નો હતા ને એ મૂંઝવતા પ્રશ્નોને ગુજરાત પોલીસ ભરતી બોર્ડે ધ્યાને લીધા છે અને એને મુજબ એક માહિતી તૈયાર કરી છે અને વેબસાઇટ ઉપર અપલોડ કરેલી છે. એ જ માહિતીના સ્ક્રીનશોટ મેં વિદ્યાર્થી મિત્રો તમને અહીંયા કીધા છે અને એમાં જે લખ્યું છે એને મારી ભાષામાં તમને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. આશા રાખું છું કે તમે વ્યવસ્થિત રીતે સમજી ગયા છો. ક્લિયર છે? તો તમારા મિત્ર વર્તુળની અંદર વિડીયોની લિંકને ખાસ દોસ્તો તમે શેર કરી દેજો. મજા આવી હોય તો લેક્ચરને લાઇક પણ કરો અને નીચે કાંઈ હજી પ્રશ્ન હોય તો કોમેન્ટ બોક્સની અંદર તમે આન્સર પણ એનો મારી પાસેથી માગી શકો છો. એટલે કે તમે પ્રશ્ન પણ એને પૂછી શકો છો. બને ત્યાં સુધી કાંઈ પ્રશ્ન રહેશે નહીં, પણ છતાંય કાંઈ ન સમજાતું હોય આ 25 પ્રશ્ન જે બોર્ડ દ્વારા છે એનું નિરાકરણ આપવામાં આવ્યું છે તમારી સાથે અહીંયા શેર કર્યું છે. ઓકે, બીજી એક મહત્વની વસ્તુ કે જો કોઈ ઉમેદવારને ખાસ કિસ્સામાં જરૂરિયાત જણાય તો રૂબરૂ મુલાકાત માટે નીચે સરનામે સંપર્ક કરવાનું જણાવવું. ઓકે, આ સરનામું આપ્યું છે. કંઈ બહુ મેજર ઇસ્યુ હોય, તમારે રૂબરૂ મુલાકાત લેવી હોય તો તમે આજે તમને એડ્રેસ આપ્યું છે ને દોસ્તો, એડ્રેસ ઉપર તમે મુલાકાત લઈ શકો છો. ડન છે? તો આ એક વસ્તુ ખાસ દરેક વિદ્યાર્થી મિત્રોએ ધ્યાને લેવાની છે. તો હવે જે કોઈ વિદ્યાર્થી મિત્રોએ ઓલરેડી ફોર્મ ભરી દીધું હોય અને ભૂલ થઈ હોય એનાય પ્રશ્નનું મેં તમને સોલ્યુશન આપ્યું. જે હવે ફોર્મ ભરવાના છે અને અવઢવમાં હતા કે કઈ કઈ વસ્તુનું ધ્યાન રાખવાનું છે તો એની મેં તમને માહિતી આપી દીધી છે. ઓકે, તો મિત્ર વર્તુળમાં શેર અવશ્ય કરજો દોસ્તો. ક્લિયર છે? ચાલો, બીજી એક મહત્વની વસ્તુ તમને વિદ્યાર્થી મિત્રો જણાવી દઉં કે પીએસઆઈ અને કોન્સ્ટેબલની તૈયારી કરતા જે કોઈ પણ સ્ટુડન્ટ છે ને એમના માટે આઈસી રાજકોટ ઓફલાઈન બેચ શરૂ કરી છે. ઓકે, સ્પેશિયલી પીએસઆઈ કોન્સ્ટેબલ માટે છે. તો એનો સમય દોસ્તો 6:30 થી 8:30 વાગ્યાનો છે. આમાં જે કોઈ વિદ્યાર્થી મિત્રો જૂના છે એને 30% ડિસ્કાઉન્ટ મળશે બેચમાં. નવા વિદ્યાર્થીઓ છે એને 10% જેટલી ફીની અંદર જે છે બેચમાં ડિસ્કાઉન્ટ મળશે. ફ્રીમાં તમને છે ઓનલાઈન એપ્લિકેશન કોર્સ, ફિઝિકલ ટ્રેનિંગ અને પરીક્ષાલક્ષી સંપૂર્ણ મટીરિયલ તમને આપવામાં આવશે. તો જે કોઈ પણ ઉમેદવાર જોડાવા માગતા હોય, ઓકે,
પીએસઆઈ કોન્સ્ટેબલની તૈયારી કરો છો, આઈસી રાજકોટ સાથે જોડાવા માંગો છો, તો આ નંબર ઉપર રજીસ્ટ્રેશન કરાવો અને બેચ સાથે ખાસ દોસ્તો જોડાજો. હજી એક વખત કહું છું, ઓફલાઈન બેચ છે રાજકોટ ખાતેની. ડન છે? ચાલો નેક્સ્ટ બીજા બધા વિદ્યાર્થી મિત્રોને કહી દઉં કે જે વિદ્યાર્થી મિત્રો સ્પેશિયલી પીએસઆઈની તૈયારી કરે છે, તો એવા મિત્રો માટે આપણી આઈસ ઓનલાઈન એપ્લિકેશન ઉપર 2 સ્ટાર પીએસઆઈ લાઈવ બેચ અવેલેબલ છે, તો એની સાથે પણ તમે જોડાઈ શકો છો. ખાસ વિદ્યાર્થી મિત્રો બધાને જણાવી દઉં કે આપણી આઈસ ઓનલાઈન એપ્લિકેશન છે એને ડાઉનલોડ કરો અને એની અંદર પીએસઆઈ 2 સ્ટાર લાઈવ બેચ અવેલેબલ છે, જેમાં તમને નવા સિલેબસ મુજબની તૈયારી કરાવવામાં આવશે. ખાસ એની અંદર પણ દોસ્તો વિધાઉટ મટીરિયલ તમારે જોડાવવું હોય તો 6,999 1 વર્ષની વેલિડિટી, વિથ મટીરિયલ જોડાવવું હોય તો 9,999 1 વર્ષની વેલિડિટી. ઓફર 18 એપ્રિલ સુધી જ છે. આની ખાસ તમારે તકેદારી રાખવાની છે. નેક્સ્ટ વાત કરું તો ખાખી લાઈવ બેચ, જે વિદ્યાર્થી મિત્રો કોન્સ્ટેબલની તૈયારી કરે છે એમના માટે ખાખી લાઈવ બેચ અવેલેબલ છે, અને આ બેચની અંદર પણ દોસ્તો વિધાઉટ મટીરિયલ તમે જોઈન્ટ થાવ તો 5,999 1 વર્ષની વેલિડિટી, વિથ મટીરિયલ જોઈન્ટ થાવ 8,888 1 વર્ષની વેલિડિટી. ઓફર માત્ર 18 એપ્રિલ સુધી જ છે, તો અત્યારે જ આઈસ ઓનલાઈન એપ્લિકેશન ડાઉનલોડ કરો અને દોસ્તો ખાસ આપણી જે ખાખી લાઈવ બેચ છે એની સાથે તમે જોડાઈ શકો છો. ક્લિયર? તો મિત્રો આજનું સેશન આપણે અહીંયા સુધી રાખીએ છીએ. જે કાંઈ પણ આજની મહત્વપૂર્ણ ઇન્ફોર્મેશન હતી, ઓફિશિયલ જે નોટિફિકેશન આવેલું હતું અને તમારા પ્રશ્નોનું નિરાકરણ ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા આપવામાં આવ્યું છે, તો એને લઈને દોસ્તો આ લેક્ચરનું આપણે આયોજન કરેલું હતું. તો મિત્ર વર્તુળમાં ખાસ તમે દોસ્તો શેર કરજો. ક્લિયર? તો મળીએ વિદ્યાર્થી મિત્રો આવી જ માહિતી સાથે આઈસ રાજકોટ યુટ્યુબ ચેનલ સાથે. તો હજી સુધી તમે આઈસ રાજકોટ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલી હોય તો આઈસ રાજકોટ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો, બાજુમાં આપેલા બેલ આઇકોનને પ્રેસ કરો કે જેથી દરેક નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં વિદ્યાર્થી મિત્રો તમને મળી જાય. ક્લિયર છે? તો જોડાયેલ રહો આઈસી સાથે. ત્યાં સુધી તમામ વિદ્યાર્થી મિત્રોને થેન્ક યુ વેરી મચ.